અને આવા ખેતલા નાગને અમારી મૂળ રાવળી શૈલીમાં આપણને બોલાવી સાહેબ. પછી સ્વાગત રસાવી મારા વિરાન લઈ ખ્યાત લાઈ સ્વારીઓ પછી ઓલી મંગળ ફેરા ફર્યો નયા પાઈ ખેતલા જા પછી ઓલી વરમાળ થઈ પડ્યો જવર ઘોડિયાની આપા ખેતલા ડોકમાં નવ દાંપત્ય જીવન કોઈ પ્રભુતામાં પગલા માંડતું હોય વરમાળ વગર પરણે ની ફેરો ન ફરાય સાહેબ. અને વરમાળ થઈને પડી ગયો છે વરઘડિયાની ડોકમાં. લંકાગઢની માલપા એક દીવો બળે જેને દીવા દાંડી કહેવામાં આવે છે. કાળા ખેતર વૈશે એક પાઈ તારી નાની એવી ખીજડી ઈ ખીજડીએ જ યાપા તારી નાની જેવી રાફડી રાફડીની માલપા તેદી આપા ખેતલા નાગનો જન્મ થયો છે. જન્મતા વેદ જેને કીધું જગતની માલપા હું આવ્યો એ દુનિયાને ખબર કેમ પડે, આ દેવાળું ખબર કેમ પડે? નજર નાખીને તો લંકાની માલપા એક દીવો થાય છે, તો એ શું થાય તો કે દીવો છે, દીવા દાંડી કહેવામાં આવે છે. ડાળે ડાળે પિંગલા બંધાવ્યા ને આપલા નજર કરીને કીધું કાલ દિવાળી થાય ને તો કાક દિવાળી જગત આખામાં ટોટલે ઘેરે ઘેરે જો દીવો કરાવી અને લંકાની માલપાથી પાછો ન વળું ને તેથી તો જગતના ચોકની માલપા હું ખેતલો નાગની બા લંકાનો અધિપતિ રાજા રાવણ હતો ને, નવગ્રહ જેના ઢોલીએ બાંધીને ભૂતો છે. વાહ વાસીદું કરે પવન જેના ઘેરે પાણી ભરે, અગ્નિદેવ જેના ઘેરે રોટલા કરે છે. આ 14 ચોકડીનું રાજ છે ને એ લંકાનો અધિપતિ રાજા રાવણ મેળવીને બેઠો છે. ભોળાનાથના એક વચને સાહેબ જગતેન્દ્રી કોટી દેવાળુને ભગવતીઓને જગદંબાને વચને બાંધીને બેહી ગયો હતો. અને તેથી લંકાની માલિપા આપો ખેતલો નાગે એને છોડાવવા માટે જાય છે. વાત ઘણી બધી લાંબી છે. છોડાવવા માટે જાય છે. રાણી મનોહરીને કારણ રૂપી તેથી ઉતરે. કારણ રૂપી આપો ખેતલો નાગ ઉતરે ને કે હવે જગતેન્દ્રી કોટી દેવાળું તો અહીંયા મારા વચને બાંધ્યા છે, આ નવું કારણ ક્યાંની જાય ગયું? તેથી કીધું કોઈ રીતે જગતેન્દ્રી કોટી દેવાળું ને છોડાવવા આવ્યો છું.
અને તારા વચનની માલિપાથી છોડી દે એટલે અહીંથી હટી જાવ. તેથી છોડાવી અને આપણો ખેતલો નાખી ત્યાંથી જગ 33 કોટી દેવાળો લઈને હાલી નીકળે છે. તેથી મારી જોગમાં આવી ભેગું થઈ અને ક્યાપા ખેતલાને વચન આપ્યું હતું કે અમને છોડાવીને લાવ્યો છો આ દિવાળીના દિવસે. અમને બધી દેવીઓને બધાય દેવને તે દિવાળી કરાવી છે. આજથી અમે વચન આપીએ છીએ કે જગતના ચોકની માલિપા જ્યાં જ્યાં અમારા મંદિર હશે, જ્યાં જ્યાં અમારા મઢ હશે, જ્યાં જ્યાં અમારા પાલક હશે ને એમાં પેલું ફલાહડું તારા નામનું હશે. અને દુનિયાના તમામ દેવ એક નિવેદ લેશે ને, પણ મારા આપા ખેતલા તને તો 2 નિવેદ જમાડશું. અને આગળ સમય એવો આવશે તન રમાડીને રમાડીને અમે રમશું. આપા ખેતલાને રમાડ્યા વગર લટાઈ ન ઠીક છે. જ્યારે સમય સંજોગે સમયની અનુકૂળતા એ વાંધો નથી, પણ એના આવ્યા પહેલા તો લટાઈ નથી છૂટતી. માતાજીના નોરતા હોય, આહો મહિનાના નોરતા આઠમના નિવેદ ભરો ને એમાં 2 તો નિવેદ લેશે. તલવટની ખીચડી ઈ આપો ખેતલો નાખશે. ઘણી બધી વાતો છે આપાની.